હાથમાંથી વહી ગઈ હોય ને સાહેબ, મહેનત કરો ને તો પાછી મેળવી હતી. પણ અમારા કવિ એમ કહે છે કે માણાને મરવા તણી અને માલો કે મોટી ખોટ, બીજી લાખ કરોડ પણ એને જેવી એક નહીં ભલામણ. એકવાર આ પેટમાંથી એમ કઈ પ્રાણ પંખેર ઉડી ગયું, પછી કદાચ તમારી પાસે ધન હોય એના ઢગલા કરો, તમારી જુવાનીનો કેફ કરો, અથવા તો સાહેબ તમારી પાસે પદ પ્રતિષ્ઠા પાવર કે પૈસો હોય એને લગાડો, છતાંય સાહેબ એમ કહે કે મૃત્યુ પાસેથી ગયેલો માણાવ્યો ની કોઈ દી પાછો આવતો નથી. અમે તો મરેલાની રાખને રૂડ રમાડવા માટે સાહેબ મળ્યા છે. વાત કરી એમ કે આ આંગણે આવી એટલે ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માળું ન હોય, ઓઢાગર જેહર જખરો જન્મે જેની માં ઓથલ પદમણી હોય ભલામણ. આવા સંતાનો થાય ક્યારે? માં એક દિના સમયની માલપા એ પાદરની માલપા એ કાશીમાં રહ્યા, ઘરની માલપા 5-5 દીકરા હોય, એ પારેણાની માલપા પોઢાડ્યા હોય, અને એ નાનપણની માલપા એક હાથે ઘંટુલો હોય, એની માલપા સાહેબ દહીણા દડાતા હોય, અને એક હાથની માલપા સાહેબ એમ કહે એ દીકરા જે પાણીયાની માલપા જોડતા હોય ને એના પગના અંગૂઠેની દોરી હોય અને હિંચકાવતી હોય સાહેબ મુખેથી ઘોડ ભજન આ બધું થાય ને ત્યારે સાહેબ આવા દીકરા થાય, બાકી હમણાં ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માળું ન હોય, ઓઢાગર જેહર જખરો જન્મે જેની માં ઓથલ પદમણી હોય. માં ઓથલ હે અને અમારું તો મોટું મોહાર ભલામણ. પખાબે ઉજડા હોય જો પરાક્રમી, તો પટાળા ન હોતા જોધ પાકે. મોહાડ અને કુળ આ બે ઉજડા હોય ને તો સાહેબ હારા સંતાન થાય. એટલું નહીં, એમની હેરે મારે સાહેબ એવું વિરલ વ્યક્તિત્વ એટલે કે જેરામ બાપાને પણ યાદ કરવા પડે. એવા પૂજ્ય પિતાશ્રી એટલે કે ટપુ બાપાને યાદ કરવા પડે. મને અશોક કાકા ભેગો બેઠો ત્યારે જ્યારે હુવારામાં આવ્યા ને ત્યારે 2-3 વાત કરી હતી. કેમ કે કાળ જાય કેણી રીએ ભલાની વાત, આ તો હમદર લંગી હાથ મોર હાલે મેપડા ભલામાં. કાર વયો જાય, કેણી વહી જાય, પણ માણાના સ્વભાવ, માણાના અસ્તિત્વ ની સાહેબ હાથ સમુદ્ર હોય ને પેંધી પછી વાત થાય ભાઈ ટપુ બાપા એટલે દાદોરિયાની માલપા સાહેબ એના હુંકાર અમે કોઈની તાકાત નથી ખામો ઊભું રહી હતી. તેની મને વાત કરતા હતા એવું વિરલ વ્યક્તિત્વ. આ તો ભાગવત વક્તાકાર એવા મહેશભાઈ અત્રે ઉપસ્થિત છે, અને બીજા પણ મહાનુભાવ આમંત્રણને માન આપી અને ગામનો પણ ડાયરો પધારેલો છે, અને સાધુ સંતોના પણ જે પાવન પગલા થયા છે સાહેબ, અને રામાપીરનો પાઠ છે. એટલા માટે કંઈક આ પરિવારની વાત, કંઈક લોક સાહિત્યની વાત, કંઈક બાપ માટે માતાજીની વાત, એ 20 થી 25 મિનિટ વાત કરવી છે, કેમ કે કલાકારો જાજા છે હે. પણ ઈ ટપુ બાપા અને અશોક કાકા ભેગો બેઠો ત્યારે વાત કરતા હતા કે ગામની મારી પાસે એક સાધુ, એક ભગત અને એક હજામ, આ બધાનું સાહેબ માન બહુ રાખે. અને ગવડિયાઓ આપણા કહેતા ખરેખર અમારે ખેતડી ગામની માલપા પર સાહેબ હજી એમ કે ઉજળું મોહાર છે ને આ કુટુંબની દીકરી એટલે કે અમારા સાહેબ ગઈઢામાં હજી હાલની તારીખે ખેતડીના પાદરની માલપા જઈને છે નામ પડે ને હાલની તારીખે સાહેબ અમે પુના ખેતડીની ખાતા હોય ને તો એ સાહેબ તમારા કુળની દીકરી એટલે કે અમારા દાદીમાં વખતીમાં છે કે છગનભાઈજી અને વખતીમાં એટલે સાહેબ વાર્તા પૂરી થઈ ગઈ. આ કેણી કેવી તો કે સાહેબ જે હજી હાલની તારીખે સાહેબ એવા ઐતિહાસિક તો આ કુળ કેવું હોય છે. એટલે વાત કરતા એ સમયની માલપા એવી અદબ રાખે કે એક હજામ, એક ભગત, આ સાહેબ ગામની માલપા હોય ને એનું ખૂબ માન રહે. ત્યારે મને અશોક કાકા વાત કરતા હતા કે કદાચ કોઈ પણ એમ કહેવાય ને કે એ સમયની માલપા સાહેબ અઠાગ્રહ હોય, વ્યક્તિગત અહમ હોય, કોઈને મનમેળો ન હોય ને એટલે સાહેબ ત્યારે વચ્ચે એ ટપુ બાપા પંચમાં જાય અને એમ કહેતા કે આ વાતનો આ ન્યાય, એટલે સાહેબ એમ કે સમાજ ત્યારે માની લેતો, ગામ ત્યારે માની લેતો. સાહેબ આ ઉજળું કુળ રહ્યું ને એ વારવડિયા પરિવાર છે. એથી આગળ જે વાત કરી એમ કેદીના સમયની માલપા માલધારી વરણ પણ આ સમાજમાં રહે છે, આ ગામમાં રહે છે, અને બધોય ડાયરો હોય છે, બધારે આલમ હોય. પણ એક દિના સમયની માલપા જતી એમાં કઈ મનમેળ બન્યો તો સાહેબ એમ કહે કે આડા હુઈ ગયેલા કે આ વાત પતાવો નહીતર પછી મારી માથેથી વહી જશે. તેની સાહેબ ગામે એને એમ કહે કે એમનું વ્યક્તિત્વનું માન જાળવેલું, સન્માન જાળવેલું. સાહેબ આ બધી વાત, આ બધી કેણી એટલા માટે અમે કહીશી કે સાહેબ માણા વહી જાય, હજારો લોકો રોજ જન્મે, હજારો લોકો રોજ મળે છે. અમે ઘણીવાર વાત કરતા હોય કે આ ધાનના ધનેરા કહેવાય. જેમ ધાનનું ધનેરું ધાનમાં જન્મે, ધાન ખાય અને મરી જાય, એમાં જીવ કરોડો રૂપિયાની માલપા આવેનો ભોગ કરે મરી જાય સાહેબ, કોઈ નોંધ નથી લેતું. પણ જ્યાં લગી આ પૈડીની માલપા દેહ છે ત્યાં લગી કા ભક્તિ થઈ જાય, કા સુરવીરતા થઈ જાય, અને કા સાહેબ કાંઈ ન થાય તો કાંઈ નહીં, દાતારી થઈ જાય તો સાહેબ આ સમાજ તમને યાદ કરે. જનની જણ તો ભગત જણ, કા દાતાર અને કા સુર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ ને. પ્રિય બોલવું સુજનતા દાતારી સુરા પંથ, એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવાન. સાહેબ પરિવારની માલપા નજરો કરો. અમારે અશોક કાકા હોય તો ખાખરિયા હનુમાનની માલપા સાહેબ સેવા હોય, ધીરુ બાપા હોય તો આપણને બધાને ખબર છે દર મકર સંક્રાંતિના સાહેબ અજાચક જ્યાં ભજનિક થાય છે એથી આગળ ધીરુ બાપાનો પરિવાર હોય તો એ પોતે સાહેબ સમાજના કોઈ પણ કાર્યોમાં સાહેબ જેને એમ કહે અતુટ પોતે કંઈક ના કંઈક એમની પ્રેરણા હોય
અને એવી જ રીતના અમારા શંકર કાકા અને મેરુ કાકા સાહેબ બાલા હનુમાન ધૂન ભજન મંડળ એક પણ રૂપિયો લીધા વિના સાહેબ ગામે ગામ સરગત ઉતરક્રિયાના કે જે કોઈ બી કાર્ય હોય એની ધૂન મંડળ કરે, પછી એમાંથી જે પૈસો વધે સાહેબ એમાંથી સેવાના કાર્યો કરે. સાહેબ હવે એક એક વિરલા સાહેબ પરિવારની વાત. આ બધું એમણામ નથી આવતું, આ બધું એમણામ નથી આવતું. ધરાવીને ધાનનો નીપજે કુળવીણ માળુનો હોય, ઓઢાગર જેહર જખરો જન્મે જેની માં ઓથલ પદમની હોય. ત્યાં સાહેબ કઈક બાપની વાત કરવી છે, કઈક એકાદી માતાજીની વાત કરવી છે, પણ એ પહેલા અમે ઘણીવાર વાત કરતા હોય કે મૃત્યુનો પ્રસંગ છે, કરુણ પ્રસંગ છે. બાપાએ વાત કરી કે રોવું ન જોઈએ. વાત 100% સાચી છે કે રોવું ન જોઈએ. કેમ કે જય જય નીન વરા કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુધ કલંકી વ્યાસ પૃથુ હરિહંસ મન્વંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વર્ધન ધન્વંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સંકાદી કરુણા કરો 24 રૂપ લીલા રચિ રંગદાસ ઉપંતર. 24 અવતાર થયા, 5250 ચોમાસા ગળથોલિયા થઈ ગયા. તો હજી સાહેબ કૃષ્ણ રામ હૈયે આવે તો હૈયું રોવા માંડે છે. શું કામ? તો કે સાહેબ એની કેણી હતી. અત્યારે સાહેબ માણાનું મૃત્યુ થયું હોય ને, જન્મ ને મૃત્યુ તો થાય, રોવું ન આવે, પણ સાહેબ બચુ બાપાની કેણી એવી હોય ને, એ રુધિયો રોડ સાહેબ એને પછી એમ કહેવાય ને કે આંખમાંથી આવડા પડે ને, અને ઝીલવાનું પાત્ર કોઈ દુનિયાની મેલપા મળે નહીં. ભલામાં અમારા કવિ દાદ બાપુ લખે છે કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ કોયલના ટહુકાને તમે એમ ન તોડી શકો. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, કોયલના ટહુકાને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને તમે જોડી શકો, ઓલા કેહરીના પંજાને તમે એમ ન છોડી શકો. કહે દાદ અલ્લાહ બાબા, કહે દાદ આપમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો, પણ આંખમાંથી ખરે ને સાહેબ એને તમે એમ ન ઝીલી શકો. સાહેબ એમ કોઈ આવો અડાભીડ બાપ હોય 90 વર્ષે જેની વિદાય થઈ હોય ને સાહેબ, એના જ્યારે આહુડ આંખમાંથી પડે ને એને ઝીલવાનું કોઈ પાત્ર રહ્યું નહીં સાહેબ, દુનિયાની મહેલપા નથી આવ્યું. એટલા માટે અમારો દુહો કહે છે કે ચમર બંધીની હોય ચણે અને તો એક દી પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે. અરે રે ઈ તો બાપની ખોટું બાલિયા. સાહેબ બે પાત્ર હોવા માવતર કે જ્યારે આના સ્વર્ગવાસ થાય સાહેબ તેથી રુધિર રોવે. આ માધવ બાપા ઈ જેથી સ્વર્ગવાસ થાય તેથી રુધિર રોવે છે. મૃત્યુ થાય ને એમાં દુઃખ ન હોય. બધાય ઘોડ કરે છે મારે વાત બાંધવી છે, પણ સાહેબ આખુંથી આખું મારે તો વાત બધે એટલા માટે ઘોડ કરે છે, એટલા માટે એક છંદ લઈ લઉં અને પછી વાત માંડું. મૃત્યુનો દેવ દાદા શિવને પ્રાર્થના કરીને પછી, કેમ કે મોટા મોહાર માં એટલે એક નાનકડી વાત કરી, જાજો સમય નથી લેવો, કલાકારો જાજા છે, પણ બધાય ઘોડ કરે છે એટલા માટે એક છંદ લઈને પછી એક નાનકડી બાપ માટે કંઈક સાહેબ રાખીને રૂડું મનાવવા માટે મળ્યા છે. ત્યારે વાત કરવી પહેલા ત્યારે ઉસ્તાદ મૃત્યુના દેવ દાદા શિવને પ્રાર્થના કરે કે હે દાદા, જે મારા બચુ બાપાનો જીવ છે એને તારા ચરણોની મહેલમાં વાસ આપ, એના સત્કર્મો ઉજાગર કરી એને 84 લાખ યોનીના ફેરામાંથી મુક્તિ અપાવી અને તારા ચરણ કમળની મહેલમાં આપ. હેમાં બુદ્ધ ભવાની આ તારા ચરણોમાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા પિતૃ તત્વને એ તારા ચરણોની મહેલમાં વાસ આપજે. દાદા શિવને યાદ કરીએ ત્યારે શૈલ શુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ. शैल शुंग सम विशाल जटा जूट चंद्रभाल रंग की तरंग बाल विमल जाल राचे. लोचन कई लाल लाल चंदन की घोड़ी बाल कुमकुम सिंदूर गुलाल प्रगति युगल साजे. मुंडन की कंठमाल विष हतरा दय खुशा फटिक जाल रुद्रमाल हरदयाल राचे. बम 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 डमरू बाज बम 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 डमरू बाज नादवे दसवा सुसाज शंकर भगवान याद तांडव नाचे रे भाई होयो भगवान याद तांडव नाचे. સાહેબ દાદોડિયાનું ગામડું ગામ હોય
નવ દંપતી હોય બરોબર, આંજનું ટાણું હોય અને વાળું કરવાને માટે બેઠા હોય, કે જ્યાં વાળું કરવા માટે બેઠા હોય, હવે સાહેબ મોબાઈલની સુવિધા થઈ, પણ એ પેલા માણા રહ્યો ને મેલો લઈને આવતો રાવો, મેલો લઈને પંકજ કાકા એ માણા બરોબર સાહેબ દોડતો દોડતો આવ્યો હોય, દૂધની તાહરીઓ રહી પીસાઈ ગઈ હોય અને બરોબર એ દૂધની તાહરીઓ રહી મોઢે માંડવા જાય ત્યાં સાહેબ માણા દોડતા દોડતા એમ કહે, ખમી જઈજો હો. કા તો કે માઠા સમાચાર લઈને આવ્યો છે. તો કે શું થયું? તો કે ફલાણા ગામની માલપા ફલાણા માણે દેવે છોડ્યો છે. એટલી વાત સાંભળે ને તો હાથના દૂધની તાહરી રહીને ઠાર 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 ધ્રુજવા માંડ્યો. કા હવે તો ગળા હેઠે કોળીઓ નહીં ઉતરે. તો કે તમે એને મૈડા હતા? તો કે નામ એને મૈડા નથી. તો કેમ દૂધની તાહરી ધ્રુજે? તો કે સાહેબ એનો જીવ એવો હતો, એનો સ્વભાવ એવો હતો, એનો વ્યવહાર એવો હતો. હવે સાહેબ દૂધની તાહરી લઈને ગળા હેઠે એમ કહે ને કોળિયા ન ઉતરે. સાહેબ આવું મૃત્યુ થાય, પણ અકાળે મૃત્યુ થાય ને સાહેબ બચુ બાપાના મોતના સમાચાર સાંભળાવે ને સાહેબ રાંધેલા ધાન રજડી જાય ને સાહેબ આવું મોત હોય. એટલા માટે રુધિયો રોડ આપણે વાત કરી કે સાહેબ મોઢામાં હાસ્ય રાખવું જોઈએ, ભજન કરવા જોઈએ, પણ નો થાય સાહેબ. માણાની કીર્તિ એવી હોય ને એ રુધિયો રોવડાવે સાહેબ, એ આવડાને રોકવાના ઝીલવાના કોઈ પાત્ર ન હોય સાહેબ. એટલે એવા મૃત્યુ થાય ને કે સાહેબ એમ કહેવાય ને કે હૈયો રોવડાવે. એટલે મૃત્યુના દેવ દાદા શિવને પ્રાર્થના કરે કે હે બાપ, તારી ગતિ ન્યારી છે, અકાળે મૃત્યુ દુઃખ છે, પણ તારામાં એટલી તાકાત છે કે તું એને મોક્ષ ગતિ અપાવીશ. તે દાદા શિવને યાદ કરી ઉસ્તાદ. ઘર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે. લટકી ભાંગત ગતિ અચકી અચકી નીન કદ સુર ઉચકી લચકી મચકી લચકી લાજે. bum 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 bum